હા કુસુમબેન, અત્યારે બધી જે ચર્ચા થાય છે એના ઉપરથી હું કહું છું કે હમણાં બેને કહું કે લોકભોગ્ય, પણ લોકભોગ્યને બદલે જે સૂચનો આવે છે એ યુવા ભોગ્યના આવે છે. ને યુવા ભોગ્ય તો બનવાની બહુ મને તો નથી લાગતું કે તક હોય, કારણ કે યુવાન લોકોને બીજી ભાષામાં એટલું બધું વાંચવાનું મળી જાય છે અને ગુજરાતીનું મહત્ત્વ તો ઓછું એ લોકોને મનથી થઈ જ ગયું છે. અને આવડતું પણ ન હોય તો વાંચે ક્યાંથી? ગુજરાતના જે ગ્રેજ્યુએટ હોય છે એની પણ તમે ગુજરાતીના અક્ષર જુઓ તો કીડી બકોડી જેવા હોય છે. એટલે ગુજરાતમાં તો ગુજરાતીમાં એ લોકો એક્સપર્ટ નથી, તો ગુજરાત બહાર તો આપણે આશા કેવી રીતે રખાય કે યુવા લોકો વાંચે? એટલે વચ્ચેનો એક પ્રશ્ન એવો થયો કે બહુ જ જેને ગુજરાતી આવડતું જ નથી એ નહીં, પણ જેને ગુજરાતી આવડે છે ને, મેં કહ્યું એમ અખંડાનના રેગ્યુલર વાચકો જે છે અમુક વયથી ઉપરના, એ અને ન ગુજરાતી જાણનાર બહુ નાના, એની વચ્ચેનો એક વર્ગ છે. પંચમભાઈએ કહ્યું કે અમારા જેવા, અને એમની વાત સાચી છે. ગુજરાતી જે રણકાર કે ટૌકાર કે એ જાતની જે બ્લોગ છે અથવા તો એ છે, એની અંદર એટલા બધા ગુજરાતી ગીતો સાંભળવાનો એને હિટ મળતી હોય છે. એટલે ખરેખર ભાષામાં રસ છે એમને, ગુજરાતી સાહિત્યમાં રસ છે એવું એ કહે છે, એટલે કબૂલવું પડે અને અનુભવ છે મારો પણ. પણ અગેન ભાવિની બેને કહ્યું એમ લોકભોગ્ય ને આપે કહ્યું યુવા ભોગ્ય, એ શું? કારણ કે એક પાતળી ભેદ રોકવા છે. લોકભોગ્ય કરવા જતાં કંઈક આ ધાર પર પડી જવાય અને જે અખંડાનનું પોતાનો જે ધ્યેય છે એમાંથી કંઈક જવાય, એની બહાર ન જવાય, તો એવા કયા રસ્તા વિષયો છે? બીજું કે દૈનિક અને સાપ્તાહિક અને માસિક, આ ત્રણેયની વચ્ચે પણ ભેદ છે. સાપ્તાહિક સુધી બરાબર છે કે કોલમ યુવાનો માટે ચાલુ થાય કે જેમાં એમના પ્રશ્નો, એમની મૂંઝવણો, એમની કારકિર્દીના પ્રશ્નો, પણ મંથલી એક માસિકનો ગાળો એટલો બધો છે ને કે એમાં એક મહિના પછી આવનારી વાત, આજે પ્રશ્ન પૂછ્યો એક મહિના પછી આવે, ન પૂછનારને રસ રહ્યો હોય, ન વાંચનારને રસ રહ્યો હોય, ઘણી બધી બાબતો બદલાઈ ગઈ હોય. એટલે એક આ પણ છે દૈનિકની અંદર એક કટાર, જે ઘણા બધા દૈનિકો પોતાની સાપ્તાહિક એક યુવા કારકિર્દીનું ચલાવે છે. આવા પ્રશ્નો યુવા વર્ગને ચોક્કસ છે. પણ આપે કહ્યું એવો આપણા જ સવાલની અંદર જવાબ હતો કે ઘણી બધી બાબતો એવી મળી ગઈ છે આજે, ઇન્ટરનેટ, અંગ્રેજી, એની અંદરથી પોતાને મૂંઝવતા પ્રશ્નો પોતાની કારકિર્દી લગતા થાય છે. પણ છતાંય સાથે બેસીને એક વિચાર